ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સર્વર સિસ્ટમની ખામીનો લાભ ઉઠાવી સર્વર એક્સેસ કરીને બેંક એકાઉન્ટમાં ખોટી રકમ દર્શાવ્યા બાદ ₹7.34 કરોડની રકમ બારોબાર અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં સ્ટેટ સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધીને વિશેષ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે વધુ તપાસ દરમિયાન બીજા 3 આરોપીઓ અનિલ અગ્રાવત, ભૂમિલ પટેલ અને વિકાસ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સાથે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ કમર કસી છે। ત્યારે એસ્ટેટ વિભાગે રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું મિકેનિકલ નિરીક્ષણ કરી આ રૂટ પર આવતા કુલ 544 જેટલા મકાનોને જર્જરિત જાહેર કર્યા છે। આ તમામ મકાનોના માલિકોને અગાઉથી જ નોટિસો આપી દેવામાં આવી છે। જ્યારે ટેકનિકલ ટીમ દ્વારા અત્યંત નબળા જણાતા 31 મકાનોની ગેલેરી કે જોખમી ભાગોને કાયદાકીય રાહે તોડી પાડીને દૂર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક કાપડની દુકાનમાં નોકરી કરતા કર્મચારીએ સાગરીતો સાથે મળીને લાખો રૂપિયાના લેડીઝ વેર અને જીન્સની ચોરીને અંજામ આપ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ચોરાયેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે ચોરીના માલની હેરાફેરી અને મદદગારી કરનાર દશરથ બાવરી અને સાહિલ બાવરી તેમજ ચોરીનો સસ્તો માલ ખરીદનાર હિરેન પંજાબીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે।